હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 6 વાગ્યા અને બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે આવ્યા હતા વાડીએ ભેંસો દોવા માટે. તો આજે તો બહુ મસ્ત એવું વાતાવરણ થયું. જો અત્યારે તો હોય જ છે રોજ, પણ આમાં 10-11 વાગે ખબર પાડે બરાબર. એટલે આજે જવાનું છે નવા ખેતરે 4 વાગવા બરાબર, અને દવા પણ છોટવા જવાનું બરાબર. તો ફટાફટ લેડો પહેલાં ભેંસોનું કામકાજ કમ્પ્લીટ કરી દઈએ. રોટલો ખવડાવ્યો દીદી? ખવડાવો કે રોટલો? હા, તો જો અમુલ રેગ્યુલર બ્લોગ આવશે. કારણ કહું આટલા દાડા ઘરનું કામકાજ ચાલુ હતું, એટલે એમાં શું હોય, એક દાડો કડિયા આવે મજૂર અને એક દાડો ના આવે એવું હોય બરાબર. એટલે અમુક કમ્પ્લીટ કામ પતી ગયું, એટલે અમુક રેગ્યુલર બ્લોગ આવશે બરાબર. તો જો સવારમાં ગાય માતાને દોવા બેઠા પહેલાં દૂધ પીવું હોય થાય. જો આમ દોઢું આખો કેવું વાતાવરણ મસ્ત ના. તો જો અમે આવી ગયા ખેતરમાં, અને આજે જો અમારું મણચું આ બાજુ હું તમને બતાવું. જો આ મણચું જો ઘાસમાં નવરું મણચું થઈ ગયું. એ મણચું વાટવાનું છે આજે. તો જો મુહૂર્ત કર્યું, ચાલુ કર્યું. અને વરસાદ આવ્યા મળી જો આ મણચું વાટવામાં ના આવે ને તો પછી વરસાદ આવે ને એટલે મણચું કોવાઈએ જાય ને વેચીએ પડે બરાબર. એટલે વરસાદ આવ્યા મરી જેટલું વઢાઈ જાય એટલું સારું એમ. એટલે જો આજથી મુહૂર્ત કરી એક બાજુ, અને આપણે લાવ્યા છીએ દવા. જો કે આ ઘાસમાં નાખવાની હે. આ 3 વાટ્યું ઘાસ વાવ્યું ને એમાં હાટેડાની દવા લાવ્યા છીએ આપણે. તો એ પણ નાખી દઈએ, પણ પહેલાં એકવાર કે 4 વાટી દઈએ ભેંસો માટે. એક બાજુ કોમ ચાલી રહ્યો, પેલી બાજુ જો ઓયડી ગણ, એ બાજુ દરવાજાનું ફિટિંગ કરી રહ્યા. અને આપણે વાટવાની છે 4. ગીતી ગણપતિ ભગવાનનું નામ લીધું કે નહીં? હા, ઓ ગણપતિનું નામ લેવું પહેલાં શુભ કાર્ય. આ શુભ કાર્ય જ કહેવાય કે આપણો તો તાણું પાછું ઘેરથી હેડવાનું બંધ નહીં થતું સોયલાથી. અને ઓય આવીને તડકો લાગે છે તમારી એટલે. અને આ તો મણચું બુજેડવાનું. તમારું કોઈ ચોક્કસ કમેન્ટ કરજો. અને જો અમે મણચું કી આ રહ્યું ને આ રીતે હોય. જો હું તમને બતાવું. આવો ફૂમતો આવવું પડજો. આવો ફૂમતો આવું એને અમારે મણચું કોઈ આ રહી. અને 4 બહુ મસ્ત થાય. જો એક પોટલા ઉપર થઈ છે, નહીં થયું? એક પોટલા ઉપર, હા, એક પોટલા ઉપર થઈ છે. હજી 3 પોટલા કરવાના હે. એ આ ખાઈને ઘઉં જવાય બરોબર, ઉતાવળું જવાય નહીં. એટલે ઘડીક પાણી પીએ ને ઘડીક વાટે એવું કરીએ એટલે કોઈ. અને પણ વાયરો હોય ને એટલે મજા આવે એવી. વાતાવરણ ઠંડુ હોય, વાદળો હોય અને વાયરો હોય. જો પવન હોય ને એટલે મજા આવે.
પીઓ પાણી પીઓ ભાઈ, પાણી પીઓ. તો અમે તો 1 2 અને 3 પોટલા 4 કમ્પ્લીટ થઈ જઈએ. અને આપણે નોખવાની છે દવા. જો પેલું ઘાસ હોય ને એમાં હાટેળ હોવું જોઈએ. હાટેળાની દવા લાવ્યા છીએ અમે હારીએ. આ વિડોલ કરીને આવે દવા, બરાબર. હારીએ એમને છોટાય ના કોઈ દિવસ. તમારાથી 10 ખેતરવા શેટા કપા હોય, એરંડા હોય, કોઈ પણ વાવેતર હોય તો હારીએ કોઈ દિવસ નોખાય ના. પણ અમારે અત્યારે ઉનાળો ચાલે, કોઈ આજુબાજુમાં વાવેતર નહીં, એટલે હારીઓ નોખે આ પાવડર. નકતો આમ તો બાકી વિડોન કોઈ દાવ છોટાય ના. નકતો 5 ખેતરવા 100 ખેતરવા શેટા કપા હોય, એરંડા હોય તો રડી પડે. માટે કોકનું નુકસાન ના કરાય. એટલે અમારે તો આજુબાજુમાં વાવેતર નહીં, એટલે ફટાફટ લેવડો. જો લાયા છીએ થોડી રખા અને બે મિક્સ કરી નોખી દઈએ હાટેડામાં. ફોન પાછું કરી દેવાનો ચાંદ નો. કેટલું કોમ આવ્યું? ખાડા પૂરે ન કોમ પડે યાર. અમારું લેપ તમે કર્યું ને પેલા ભેગું થોડું આ તાન ટૂંકર લાવો ને વધારે કપચી તો બહુ મસ્ત થઈ જાય એમ કેવું. એ પાછું હતું ના, એ પાછું ફરીથી થાય. કેરીઓ લઈને આવવાનું, તમે કેળો લઈને શું કરવા આવી? હવે કેળો અત્યારે ફોર કે કેળો પણ કેળો તો નહીં ભાવતો, કેરીઓ લાવવાની સંગી. કેરીઓ નહીં, આ કેળો નહીં, કેરીઓ લાવવાની. કેરીઓ બેરીઓ નહીં નતું કરવાનું. આ તો કેરીઓનો ભાવ છે વાત માતાની. ચોય લાવ. ઓય હા તાન ભાઈ 80 રૂપિયાનો 12 થયો એટલે 20 રૂપિયાનો ચેટલો થયો? એટલે તઈ ના થયો. સોના ડઝન આલુ. કેળા તો મને હિંમત લાવો. ગમતો નહીં એવું નહીં, કાચું નહીં, પાકું લાવ પેલું નેચરી. પાકો હાય. કેળા તો મને હિંમત લાવો નહીં. હાલ દેજો ને 20 રૂપિયા. ડઝન હાલો, આલી મેં કે ઉપર એક આલો. એ વાત સાચી છે લે. હોય ને તો આપણે એક આદુ ખવડાવીએ એનો વસ્તુ. આ વાત સાચી કરી. તો કેરીઓ લાવ્યો તો પણ કેરીઓ આજે કાલ લાવજે કેરીઓ. કેરીઓ હારી. પકડ્યો? કાલ કેરીઓ લાવજે સંગી. આજ કેરીઓ જ નથી હારી. ના કાલ લાવજી. હો તો આજે બનાવી છે જો અડદની દાળ. એમાં ઘી લીધું, બહુ મસ્ત. જો અડદની દાળ છે, સાથે સાથે બીજું ડુંગળી બટાકાનું શાક છે, છાશ છે અને બાજરીનો રોટલો ગામડામાં. જો ચલો ફટાફટ ફિનિશ કરીએ અડદની દાળ. મારી પ્રિય હો અડદની દાળ. તમારી કોની કોની પ્રિય ચોક્કસ કમેન્ટ કરજો. અડદની દાળ, બાજરીનો રોટલો અને ઘી અને ગોળ અને છાશ. ચલો ખાવું હોય તો ફટાફટ જમવાનું ફિનિશ કરીએ.